ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. ચાલો બધા નાસ્તો કરવા. ત્યારે નાસ્તામાં બને છે ભાખરી અને રોટલી, ચા હજી બને છે. તો આવી જાઓ. મારા અને આદ્યા માટે ભાખરી બનાવીએ અને પપ્પા અને મમ્મી માટે રોટલી બનાવીએ, કેમ કે એ બેને ભાખરી ઓછી ભાવે એટલે. અને બહાર બહુ અવાજ આવે છે, બધા વેચવા અત્યારે સવારમાં નીકળતા હોય ને એટલે. અને આદ્યા બારે ગઈ છે ગાયને રોટી આપવા માટે. આદ્યા કચરાવાળા ભાઈ એવા છે ને, તો આદ્યાને હારે હારે કચરો નાખવા જવું હોય છે એટલે. આદા કચરા નિકાલનો અવાજ સાંભળી જાય ને એટલે આદ્યા દોડીને જાય બહાર. ન લઈ જાય તો પછી એને રોવું આવે, એટલે એને લઈ જ જવી પડે. આદ્યા રેડી થઈ ગઈ છે. નાસ્તો કરી લીધો આદ્યાએ અને સરસ મજાની બે ચોટી વાળીને રેડી થઈ ગઈ. હવે સીધ જવાનું, સીધ જવાનું. તો સીધ જવું. વોટર પાર્કમાં જવું. ઓલો લો, તું સ્કૂલે જઈશ ને તો સન્ડે ડેડી વોટર પાર્ક લઈ જશે. અહીંયા શું હોય વોટર પાર્કમાં? હે? ટોયઝ ન હોય, ટોયઝ તો સ્કૂલે હોય. વોટર પાર્કમાં શું હોય? જો તોય ટોયઝ હોય, સ્કૂલે નથી જવું એટલે બેનને તકલીફ પડે છે. તું જે કર લે, કર્યા જે તે કર લે મારો દીકરો. તકલીફ પડે છે આદ્યા બેનને જવામાં સ્કૂલે. આદ્યા સ્કૂલેથી આવી ગઈ છે. એને મૂકવા ગઈ હતી ત્યારે વિડીયો લેવાનો મેળ ના પડ્યો, કેમ કે એને મૂકવા ગઈ હતી ત્યારે એ બહુ રડતી હતી એટલે. મજા આવતી હતી તે સ્કૂલે. આજે શું કર્યું અહીંયા કે તો? સ્કૂલે શું કર્યું તે? ગઈ શું કર્યું સ્કૂલે? સોફાન. આજ તો મેમ કહેતા હતા કે આદ્યા સરસ ડાન્સ કરતી હતી. આદ્યાને થોડી વાર જાય ને ત્યારે જ તકલીફ પડે, પછી તો રમતી હોય સરસ. એમ કે છે મમ્મા આજે સ્કૂલ બંધ છે. સવારે મને કે આજે સ્કૂલ બંધ છે. અને મમ્મી અહીંયા જમવાની તૈયારી કરે છે, ચોળી બીટે છે. પેલા આંટી બતાવે છે કે જો મને સ્કૂલે આપ્યું. બિસ્કિટ ભાવતા નથી પણ ખાલી એને જો ખોલવા હોય. ઓટ્સ વાળા પાર્લે છે, એમાં લખ્યું છે ઓટ્સ એન્ડ બેરીઝ. નથી ખાતી, જો એને નો ભાવે. બિસ્કિટ ખાતી જ નથી. અદા એમ કરતા યમ 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 કરતો. બોલ ને આજે એકવાર બોલ ને, આમ આમ યમ યમ યમ. હું તો ખાવાડ્યું. આર્યું અત્યારે વાગ્યા છે 1 અને આજે જમવામાં બનાવ્યું છે ચણાની દાળનું શાક, ભાત, ટીંડોળાનો સંભારો અને રોટલી પણ બની ગઈ છે. અને રસ કાઢ્યો છે, એ ફ્રીઝરમાં છે, ઠંડો થવા માટે રાખ્યો છે. અને આદ્યા અહીંયા જીદ કરે છે કે મારે રંબલ્સ વેફર ખાવી છે, કેમ કે અહીંયા બહાર કામ ચાલુ છે ને. એ ભાઈનો છોકરો અહીંયા એના ભેગો આવ્યો હતો ને, તો એ રંબલ્સ વેફર લઈને આવ્યો હતો. એટલે આદ્યાને રંબલ્સ જ ખાવી છે, બીજી ઘરમાં છે એ ખાવી નથી. એટલે હવે આદ્યાને ડેડીને ફોન કર્યો અને આદ્યા વેઇટ કરે છે એના ડેડીનું. શું ખાવું તારે આદ્યા? હે શું? મારે ઓલું ખાવું છે. હાલો શાક રોટલી ખવડાવું. હાલો શું ખાવું? શું કહેવાય ઓલું? અને પાછો એને ટેસ્ટ કર્યો હતો ને, એટલે બીજી ઘરમાં જે તીખી વેફર મોરી વેફર છે ને, એ એને નથી ખાવી. ઓલી ફુદીનાવાળી હોય એટલે ચટપટી લાગે ને, એટલે હવે એને એ જ વેફર ખાવી છે. અને અહીંયા આદ્યા પેલી રાઇમ્સ જોવે છે, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ વાળી આવે છે. યમ યમ
હવે ચાલુ જ રહેશે એનું, જ્યાં સુધી એને વેફર નહીં મળે ને ત્યાં સુધી કચ 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 કર્યા જ રાખશે. અને હમણાં તો ગરમી એટલી પડે છે કે હાલત ખરાબ થઈ જાય ગરમીની. અને અહીંયા ઘરે બસના પેલા પડદા હોય ને એ ધોવા માટે આવ્યા છે. કેટલી વાર કોટન ઉપર ધોઈએ ને તોય બસના એટલા મેલા પડદા હોય ને કે સાફ જ ના થાય. જો કલર કેટલો લાઈટ છે એટલે કેવા મેલા મેલા કાળા કાળા થઈ ગયા છે. હાથે તો કઈ ધોવાય નહીં એટલા નાખવા પડે. અને એક તો પાણીનો એટલો પ્રોબ્લેમ હોય ને અહીંયા પડદા ધોવા મોકલે 10 દિવસે પાણી આવે. હા દિયા કેમ આધ્યા છે ને મને એમ કહે છે કે તું નાની ઘરે વહી જા. ઈને ને ડેડી ભલે એકલા રહેતા, હું વહી જ જાઉં નાની ઘરે. વહી જાઉં ને? હા પાડે છે જો. રેજો બાપ દીકરી એકલા. શું ખાવું હે? હાલો ખવડાવું હાલો. આજે જો મેં ને મમ્મીએ બે મેચિંગ પહેર્યું છે. આમાં તો એકદમ એમ લાગે કે સાવ સરખું પહેર્યું, આમ થોડુંક ફેર છે પણ કેમેરામાં જોઈએ ને તો એકદમ પરફેક્ટ મેચિંગ પહેર્યું એવું જ લાગે છે. અને આજે બ્લુ પહેર્યું છે. मेरे भारत का बच्चा बोला दिया अद्या ओलू कયું છે અહીંયા રાખવાનું કયું આમ ક્યું રાખવાનું આમ અલે તો કરતો આમ બોલેગા. અદ્યાને આ જય શ્રી રામ વાળું ગીત વાગે ને એ બહુ ગમે. આમ શું કહેવાય કે આમ તરત એમ કે ક્યાં વાગે છે જો કેવી ઘોડામાં બેસી ગઈ મોબાઈલ જોવા માટે રમતી રમતી. કર બોલ. હા બંધ થઈ ગયું. નીચે ઉતરી જા નીચે ઉતરીને કર. હા 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 ડાન્સ કરો. નીચે ડાયપર પહેર્યું છે. ડાન્સ કરો. એ મૂકતી નહીં, મૂકવા જાય છે અત્યારે જમવાની તૈયારી કરું છું. 7:45 વાગ્યા છે, 7:45. અને આજે બનાવવાનું છે ફ્રેન્કી, વેજ ફ્રેન્કી બનાવવાની છે. તો અડધી તૈયારી થઈ ગઈ છે, અડધી બાકી છે. જે વેજીટેબલ ઉપર હોય ને એ મસ્ત સાતડીને લીધું છે. કાચું નથી રહેતું, કાચું ન ભાવે એટલે બધા સોસેસમાં સાતડી લીધું છે. અને હવે બટેટા બફાઈ ગયા છે. હવે બટેટાની કટલેસ જેવું કરવાનું છે વઘારીને. તો પછી બનશે ફ્રેન્કી. પેટીસ બોલે છે તું. અને આધ્યા અહીંયા ટીવી જોવે છે. આધ્યાને તો અત્યારે કંઈ કામ ધંધો હોય નહીં, કંઈ ભણવાનું હોય નહીં, એટલે આખો દિવસ ટીવી જોવાની. બી ચોટી તસે તો લોલીપોપ ખાધી. વાવ, કોણે લઈ દીધી? હે મમ્માએ? ઓહો મોઢું ધોયું? લોલીપોપ ખાઈને મોઢું નથી ધોયું. હાલો 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 જલ્દી 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 છુપાઈ જા, જલ્દી છુપાઈ જા, જલ્દી. કોણ આવ્યું? કોણ આવ્યો? મારા દીકરા ને દીદી આવી ગઈ. ઉભા રે છે, ગોદડું નીચે જ છે. ધન્યા ધન્યા ધનશ્વી છે. હા
માજી આજે નથી આવી તો ધનશ્રી આવી ગઈ. ઓહો ઈ જોઈ લે, ઈ જોઈ લે. ના નથી ના ગમે. ફ્રેન્કીનો જે બટેટાનો મસાલો એ બની ગયો છે અને ટિક્કી પણ બની ગઈ છે. અને આ મેં મેંદાનું નથી બનાવ્યું, આપણે ઘઉંના લોટનું જ બનાવ્યું છે એટલે. અને અહીંયા ટિક્કી થાય છે રેડી. જો મેયોનીઝ ને પીઝા પાસ્તા સોસ નાખી દીધો છે. પછી એમાં ટિક્કી અને જે આ વેજીટેબલ આમાં સોટે કરેલા હતા ને કેચઅપ ને બધા સોસીસ વાળા, કાચું કાચું ન ભાવે એટલે આવું બધા સોસ વાળા. જો હેતવી છે ને ફ્રેન્કી બનાવે છે એ પેલા ઘઉંના લોટની રોટલી બનાવી નાખી છે પરોઠા ટાઈપ, પછી એમાં 2 સોસ નાખ્યા છે, પછી એને આવી ટીકી બનાવી છે આલુની, પછી આવા વેજીટેબલ સોતે કર્યા છે ચાઇનીઝ ફ્લેવરના, અને પછી ચીઝ નાખીને શેકે છે. તો બહુ હવે જોઈએ ટેસ્ટ કરીએ કેવો બન્યો, કેવી ફ્રેન્કી બની છે. કેસી બની હે બોલ તો ખરા. હારી બની, ચાઇનીઝ કરતા હારી બની. એમાં 2 મિક્સ છે વેજીટેબલ, ઓલા શું કહેવાય એમાં ચાઇનીઝ એ છે અને ટિક્કી એ છે, 2 છે. કા બહુ હોય, મેં પછી આમાં ઓછું નાખ્યું. હા અહીંયા ધનુબેન સુઈ ગયા અને આદ્યા સિંગ ખાય છે. ધનજી સુઈ ગયા, ધનજી મહારાજ. કેસી બની? બહુ મસ્ત, એકદમ મસ્ત ટેસ્ટી. મમ્મીને ઘરની જ ભાવે. મને ઘરની બહારની ના ભાવે. એમાં મેયોનીઝ બહુ નાખી દે એટલે. આમાં તો ઓછું જ નાખ્યું, ચીઝે ઓછું નાખ્યું તમારામાં. ચાલો હવે હું જમવા બેસીશ. અહીંયા છે ને ચટણી બનાવવાની છે ને આંબલીની ખજૂરની, સ્ટોર કરવાની છે એટલે એના ખુશાલી બહુ સરસ બનાવે છે એટલે એ આવી છે ને તો ચટણી બનાવી દેવાની છે. તો ખજૂર અને આંબલી બાઈફા છે એટલે પછી તમને બતાવીશ કેવી રીતે બનાવે. એની ચટણી બહુ સરસ થાય. પછી અમે સ્ટોર કરીને રાખી દઈએ. પછી જ્યારે ભજીયા બનાવવાના હોય, પકોડા બનાવવાના હોય ત્યારે ફટ ફ્રીઝરમાંથી ચટણી કાઢવાની જ રહી બહાર. ચટણી માસ્ટર. જોજો કેવી રીતના બનાવે. માસ્ટર જોજો કેવી રીતના. હું ને મમ્મી ખુશીની રસોઈ સરસ થાય. હું ને મમ્મી ચટણી બનાવે ને એટલે ખટ્ટી બળા જેવી ચટણી હોય એટલું છે ને આમચૂર નાખ દે ને હોય એટલું. શું બતાવું શું લાગ્યું લો. ચાલો હવે હું જમવા બેસી જાઉં. હું એક બાકી છું અને પપ્પા આવશે ત્યારે એને શાક રોટલી ખાવાના છે એટલે ત્યારે એને શાક રોટલી બનાવી દઈશું. ચટણી બનાવવાની તૈયારી થઈ ગઈ છે. આંબલી અને ખજૂર બફાઈ ગયો. હવે એમાં શું નાખ્યું? આંબલીમાં મીઠું, ચટણી અને ગોળ નાખ્યો છે. આમાં થોડોક ફુદીનો નાખ્યો છે, થોડોક 5-6 પાંદડા જેટલો. પછી ધાણાભાજી, આદુ ને મરચાં પેસ્ટ કરવાના. અમારું કિચન ઇગ્નોર કરજો. કિચન મેસ છે અત્યારે કેમ કે હવે જમવાનું પૂરું થઈ ગયું છે. હવે પપ્પાની રોટલી બાકી છે એટલે હવે એક રોટલી કરું છું અને એક હવે છેલ્લી ફ્રેન્કી બાકી હતી બનાવી લઉં. પછી કિચન સાફ કરવાનું છે અને ખુશાલી ચટણી બનાવી દે તો બેનું એકારે કામ થઈ જાય. આ જો તોફાન કરે છે, જો અહીંયા સોફાન કરે છે. સોફાન કરે છે. મને કહે કે તું નાના ઘર વહી જા. ધનસ્વીને રમાડે છે. ધનો હસતી હતી. જો તું રોવસ ને તો ધનો હસતી હતી. સવારે છે ને તોફાન કરતા શીખવાડતી નહીં આધ્યા. નકર ધનુ તાર ભેગી રહી તાર ભેગી જવાનું.
ધનુ તો ડાય છે બહુ જ. ટીવી જોવે છે. જોવે ને અરે તો આખી પડી જાય કાકા. આમ મૂડ એવી હોય ને ટીવી નવા સાંભળે તો આમ પડી જાય પપ્પા જોતા હોય ને. જોઈ લે. ટીવી જોવે છે ત્યાં. જો ટીવી જોવે ધનુ જો. બીજા ના બે બચ્ચા ચાલો ધનુબેન ને મૂકી આવીએ ઘરે. દીકો દીકો. ધનુ જો બધું જોયું. હવે તો ધનુ ઘર જાણીતું થઈ ગયું. એકાદ વાર આવી ગઈ ને 2 વાર એટલા. શું કરતી હતી તું? આઈસ્ક્રીમ ખાતી હતી મને. હું તો આઈસ્ક્રીમ કાઢ્યા જો અહીંયા જો ઉપર મસ્ત લાઇટ ફિટ કરાવી છે તમને બતાવું. શું કરાવ્યું આથી આપણે? શું કરાવ્યું? લાઇટ ફિટ કરાવી. હા હે બાય. જો ઉપર મસ્ત 5 લાઇટ ફિટ કરાવી છે. હજી કલર કરવાનો બાકી છે ઘરમાં. હા આ વખતે દિવાળીએ નવું ઘર લાગશે. આદિએ જો ધનસ્વીન કાનમાં વાત કહે છે. જો માસીન ફોન વાગ્યો. જો બેસી જા નીચે બેસી જા. કાનમાં વાત કહે અને જો ભાઈ ગઈ દોડીને. હવે સરખા બોલ. જય શ્રી કૃષ્ણ. આમ જો બા બોલાવે આમ જય શ્રી કૃષ્ણ કહે. જો ધનસ્વીન બા બોલાવ. આમ જો બા બોલાવે આમ જય શ્રી કૃષ્ણ કરો. એને તો એની બેન ને વાલી કરવામાં જ છે. તમને આપો. જય શ્રી કૃષ્ણ કહીએ એવી મમ્મીને. ડોગી એવું કુકુડિયું ની આઈસ જો. રોટલી આપો. ઓહો હો છે ગરોડી. જો તો ખોટા નાટક કરતી. એ હમણાં ઘા કરી દેશે. કર દે ઘા. એમ ન કરાય ઘા. ખાઈ ગયું છે. આજે આમાં આઈસ ધો એની કેવી દેખાય જો. ચમકે ને. શું કરું? શું કરો? વિડીયો વિડીયો જોઈએ જોઈ છે ત્યાંથી આધ્યા ધનશ્વીને મૂકીને આવ્યા. પછી આ બધા છોકરાઓ બારે રમતા હતા તો આધ્યાને બોલથી રમવું હતું એટલે આધ્યાએ બોલથી રમતી હતી. અને હવે એના સ્કૂલના આજના વિડીયો છે એ જોવે છે. કહે તો નહીં કે મેં આમ કર્યું હતું એક ડાન્સ કર્યો તો એમ કહે. પછી વિડીયો આવે પછી ખબર પડે કે આધ્યાએ આ રમ્યું છે ને આમ કર્યું છે ને. આજનો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.